રાધે રાધે બધાને। તો આજે આપણે લડ્ડુ ગોપાલજીનો ફૂલ શિંગાર તમારી બધાની સાથે શેર કરશું અને એકદમ તૈયાર થયા પછી લડ્ડુ ગોપાલજી કેવા લાગે છે તો જોઈ અને કોમેન્ટ કરજો। અને જો તમે અમારો વિડીયો પહેલીવાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને લાઈક શેર ને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં। તો સૌથી પહેલાં તો સવારમાં લડ્ડુ ગોપાલજી ઉઠીને પાણી પીવે છે। એ પછી આપણે જે માખણ બનાવ્યું હોય છે તો એ આપણે માખણ ધરાવીએ છીએ લડ્ડુ ગોપાલજીને। અને બપોરના આપણે જે પણ જમવાનું બનાવ્યું હોય તો એ આપણે એમને આપીએ છીએ અને સવારના નવડાવી અને સરસ મજાના તૈયાર કરી દઈએ આપણે લડ્ડુ ગોપાલજીને। પછી આખો દિવસ તો એ જ ડ્રેસમાં રહીએ અને પછી જો વરસાદ આવે તો આપણે એવું લાગે કે ગરમીનું વાતાવરણ છે તો લડ્ડુ ગોપાલને આપણે નવડાવીએ અને જો ઠંડારક હોય તો નથી નવડાવતા, કેમ કે આપણને પણ ટાઢ ચડી જાય તો લડ્ડુ ગોપાલ પણ નાના જ છે તો એમને પણ ઠંડી લાગે, સ્વાભાવિક છે। તો રોજ ડેલીનું આપણું આ જ નિત્યક્રમ છે, સવારમાં ઉઠવાનું ને નવડાવવાના, ધોવડાવવાનું, ખવડાવવાનું, પીવડાવવાનું, તૈયાર કરવાના સરસ મજાના અને હાલતા ચાલતા ડોકું કાઢવાનું, લડ્ડુ ગોપાલજી સાથે વાતો કરવાની। આપણે આખો દિવસ એમને એકલા એમનામ ન મૂકી દેવાય અને લડ્ડુ ગોપાલ જેટલા નાના છે ને તો એમને મૂકીને બારે ક્યાંક જવું હોય ને તો આખો દિવસ આપણે એમને એકલા મૂકીને બારે નથી જતા। તો એમના સપોર્ટ માટે એમની પાસે કંઈક રહીએ ને એને માટે આપણે છે ને હમણાં ચોટીલા ગયા હતા તો ત્યાંથી અમે ગાય લઈ આવ્યા છીએ કે લડ્ડુ ગોપાલજીને છે ને એકલું ન લાગે। તો એ ગાય અને નાનું વાછડું છે તો લડ્ડુ ગોપાલજીને એનો સપોર્ટ મળે, એનો સાથ હોય તો લડ્ડુ ગોપાલજીનો ટાઈમ વયો જાય। અને નાના નાના રમકડા લઈ આવ્યા છીએ કે જે બધું જોવે તો એમને એવું લાગે કે હું એકલો નથી અને આપણે એમને લડ્ડુ ગોપાલને એકલા મૂકતા પણ નથી। તો આપણે રોજ જો આ શણગાર કરવાનું છે, નવા કપડાં પહેરાવાના અને જે કપડાં ઉતાર્યા હોય એ કપડાં સીધા ધોઈ નાખવાના અને પછી માળા છે, મુગુટ છે, પછી બુટ્ટી છે, પછી પાઘડી છે નાની એવી। આપણે આ ડ્રેસનું કાપડ મેં મારા ભાણીબા આગળથી લીધેલું હતું, મને બહુ ગમતું હતું, મેં કીધું લાવો તમને કાંઈ એનું કામ ન હોય તો હું છે ને મારા લડ્ડુ માટે સરસ ડ્રેસ બનાવીશ। અને એનું કાપડ થોડુંક વધ્યું ને તો એની પાઘડી પણ બનાવી નાખી। અને પાઘડી તો આમ લડ્ડુની ઘણી બધી છે પણ આ પાઘડીમાં લડ્ડુ છે ને બહુ જ સરસ લાગે છે। અને અમારે અહીંયા દ્વારિકામાં તો બહુ જ મોરપંખ હોય એટલે જો મોરપંખ પણ અમે લડ્ડુની સાથે જ રાખીએ છીએ, કેમ કે મોરપંખ વગર તો લડ્ડુ અધૂરા છે। અને રામ ભગવાન મોરના પાંખ પકડીને ગયા હતા સીતામાને ગોતવા માટે, એટલે એનું ઋણ છે, એટલે કૃષ્ણ ભગવાનને એમ કીધેલું કે હું આ ભવે તમને એ ઋણ ચૂકવીશ। એટલે મોરપંખ તો કૃષ્ણ ભગવાનની સાથે હોય જ છે તો આપણે મોરપંખ પણ એમની સાથે રાખીએ છીએ। અને આ જો નાનું એવું રૂમ છે જ્યાં લડ્ડુ ગોપાલ રહે છે। રોજ લડ્ડુ ગોપાલનું આ જ ટાઈમ, નાવું ધોવું, ખાવું પીવું અને પાછા રાત્રે છે ને નાઇટના કપડાં આપણે એમને પહેરાવી દઈએ। અને આ છે ને ભોગ લગાડવાની થાળી છે નાની એવી, ના બધું મિની મિની છે બાલગોપાલ જેવું, જેવા લડ્ડુ ગોપાલ છે ને એવું જ બધું નાનું નાનું એમને રમકડાં, ખાવાનું ને પીવાનું બધું છે। તો આ નાનું એવું છે અમારું હોમ લડ્ડુ ગોપાલનું। તમને કેવું ગમ્યું તો કહેજો અમને। અને આ જો ખાટ આપણે ઓનલાઈન મગાવી હતી, મેસોમાંથી મગાવી હતી, કંઈક 200 રૂપિયાની આવી હતી। ગોપાલને બહુ ગમે ખાટ, જૂનવાણી છે। તો બધાને રાધે રાધે।